સફેદની વાતો કરતા હતા અમે ઓળખતા જ નહીં કે ભાઈ ત્યાર પછી તમને અમે શું એ વાત કરીએ ભાઈ કે ચતુરભાઈ ને મુહરાભાઈ મને ખબર છે મારે શું લેવા એમની સાથે મારું લેવા દેવું નથી આ કરી લેજો કરી લેજો ભાઈ સરકારે અમારી છે ત્યાર પછી અમે સરકારી કર્મચારી તો મિસ્ટર ભુરિયા કે ના બોલાય પણ મેં તમે સામો વ્યક્તિને વિચાર કરીને બોલાય મેં તું તારીખની વાત કરી તમારી સાથે સાહેબ પણ આવું ના ચાલે તમે એક હું જિલ્લાનો ઉપપ્રમુખ છું મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો અને તમે મારી જોડે ગમત આવી કે વાત કરો શકો એમ કોણ તમે મારે અમે લેખિત આપી ભાઈ વિડિયો ઉતારવાની કોઈ જરૂર નથી ઉતારી લો કોઈ વિડિયો ઉતારવાથી કોઈ રોકી શકે એમ નથી મને ભાઈ પણ તમે શું લેવા ઉતારો તું કેમ ઉતારો પણ ભાઈ કેમ ઉતારો દેખો ભાઈ જે બંદોબસ્તની માંગણી કરશો એમાં તમારે લખવું પડશે એક પીએસઆઈ એક પીઆઈ આટલા કર્મચારી તો એ અમને ઉપરથી હુકમ મળશે ભાઈ આ તારીખે અરે કશું નહીં જીતુભાઈ આ લોકો પેલા સાંભળવાળાને મળીને આયા છે આપણી સાથે ભાઈ મારો કોઈ સગાવાલો છે ને અમે ત્યાં કોઈ મળવા નથી કે અમને ખબર નથી અમારો આટલો સ્પષ્ટ અભિપ્રાય છે સરકારે અમને કહી દીધું કે ભાઈ ઠરાવ રદ થઈ ગયો 6 પોઈન્ટ ઠરાવ રદ થઈ ગયો અમે તમને ઠરાવની નકલ આપી ભાઈ બધાનો શું કામ ઉતારો આપણે ઉતારીએ અરે પપ્પુભાઈને ફોન કરો કે અત્યારે મારી પર એવું કરે છે તું કઈ બોલતો તારું આવા દે ઉતારો યાર આરી મોરું આવે ચલો લે અમારો વિડિયો ઉતારીને કોઈ કશું નહીં મળવાનું તો પછી જમીન માપણીઓ થાય છે તે રીતના માપણીઓ થાય પછી વેરીફાઈ થઈને બધું આટલા કોન્સ્ટેબલ આટલા પીએસઆઈ આટલા પીએસ ત્યાં આજે જે ઉભા રહે અરે જીતુભાઈ આ જગ્યાનો ઠરાવ 2020માં મારા ઉતાર સારું કરે બધા ફરી ગયા કરતા હતા આ જગ્યા મારી કહેવાશે એટલે ફળિયાના અમારા 62 ઘર છે આ બાજુના એમણે પોતાનો હક ખાલી જમીન બનાવો પચાવવા માટે આ વસ્તુ કરી છે બાકી અહીં આગળ એમનું કોઈ લેવા દેવા અહીં આગળ છે નહીં અને એટલે પછી બધાએ કીધું કે ભાઈ આ વસ્તુ ના થાય તમે કમ્પાઉન્ડ વોલ કરો છો એ પણ ખોટી કરો છો બધી એમણે જ કરી છે કમ્પાઉન્ડ વોલ બરાબર છે હવે અહીંયા આપણો જે ઠરાવ છે ઠરાવ રદ થઈ ગયો સાહેબ હવે ઠરાવ રદ થઈ ગયો એટલે મેં દેવ પોલીસ સ્ટેશનની અંદર અરજી આપી છે અને દેવ પોલીસ સ્ટેશનમાં એવી અરજી આપી છે કે ભાઈ અમારે આને નેસ્ત નાબૂદ કરવાનું છે એટલે મને પ્રોટેક્શન આપજો અમે સાહેબ અત્યારે દેવમાંથી પોલીસ આવીને એક ભુરિયા સાહેબ છે તો એ મારી પાસે ગમે તેમ બોલે છે સાહેબ વડીલ ગમે તેમ બોલ્યો જ નથી મેં તમને તું હા એ ભુરિયા સાહેબ છે ને સાહેબ એ મને ગભરાવા માટે અહીંયા 8-10 પોલીસ વાળા લઈને આવીને લે ગમે તેમ સાહેબ વર્તન કરે છે કે હું આમ કરી દઈશ ને તેમ કરી દઈશ નથી બોલ્યો એ ભુરિયા સાહેબ તો હવે મારે તો એમની જોડે વાત નથી કરવી સાહેબ 40 વર્ષના બીજેપીના કાર્યકરની સામે ગમે તેવું વર્તન કરે સાહેબ અમે તમે બધા ખોટા જ કામ કરો ને હું જિલ્લા ભાજપનો ઉપાધ્યક્ષ છું તેમ છતાં હું કે પેલા નામ કરી દેમ ને પેલા નામ કરી દેમ ને સમો નામ કરી દેમ ને મને પછી કોઈ એવું નહીં કરી શકે કે અને 40 વર્ષે અપમાન કરે છે મારું સાહેબ હાજી તમે દેવદા સાહેબ ને વાત કરો આ કોણ છે ભુરિયા સાહેબ કઈથી આવે છે કાર્યકરનું અપમાન કરવા માટે હાજી હા તરત જ કહો સાહેબ અહીંયા આખી ગાડી લઈને આવી ગયા
તમે સિવાય તમે સિવાય મેં વાત નથી કરી. નહીં, હવે સાહેબ આપણે લીગલી પંચાયતમાં એટલે હું એ છું જે પછી આવા ખોટા આક્ષેપો કેમ તું કરે બી વાત નથી કરી. મારું શું કર્યું તો એવા તો શબ્દ જ નથી બોલ્યો. સુપર સાહેબ એક વસ્તુ હકીકત છે, આમાં પંચાયતના કામગીરી કરવાની આવે છે. પંચાયતની કેટલીક મર્યાદા છે, એની જોડે આર્થિક મર્યાદા છે, એની જોડે સામાજિક પણ મર્યાદા છે, બીજી ઘણી બધી મર્યાદાઓ છે. પંચાયતના કર્મચારીને પણ મર્યાદા છે. આ બધી જ મર્યાદાઓ છે અને એ પંચાયત આ વસ્તુ નહીં કરી શકે એટલે અમારા ફળિયાવાળા ગમે ત્યારે આ કરી નાખશે. આપણે જ કહીએ છીએ, અમે તલાટી સાહેબને જ કહીએ છીએ કે ભાઈ તમે ના કરી શકતા તો તમે ઉભા રહો. ઉભા રહે થોડી વાર. હા, તો થોડીક બહુ ચરબીમાં આવે તો બોલ્યા. પંચાયતમાંથી ઉભા રહો, વહીવટદાર ઉભા રહો. હું આગળ ફોન કરું છું. આ ભૈયા સાહેબે જે મારું અપમાન કર્યું ને તમે બધા જાણો છો. ચાલો તો ભાઈ સંઘવી સાહેબને જોડાણો. ચાલો સીધી રજૂઆત. ચાલો આ રીતે કાર્યકરોનું અપમાન કરવાનું. સાહેબથી જ આયા અમારા. ચિંચો ચાલો ચાલો. નહીં સાહેબ, હવે લીગલી કાલે પંચાયત મારફતે કરીને બરાબર છે એવું ના. અને આ કેવું કે જો અત્યારે જઈ બરોબર એટલે એક વખત જોવું તો પડે ને કે કઈ આખી પ્રોસેસ કઈ ડાયરેક્ટ પ્રોસેસ સાહેબ લેન્ધી છે. હું તમને કહું, જો આમાં ડુંગરવાળી જે જગ્યા ખરી ને એનું કબજા પાપી લઈ લીધી, એનું બાંધકામ તોડવાનો 2 મહિના થાય હુકમ કરે. પછી પંચાયતમાંથી નહીં ઓર્ડર તો અમને લેખિતમાં આ એ બધી બધું પણ પંચાયત એવું કહે છે કે પાછું ફંડ જ નથી તો કેવી રીતે લખીને આપું? પંચાયત વાળાને આગળ રજૂઆત મારી જોડે આ વસ્તુ નથી. એ તો કે પંચાયતની જવાબદારી છે. પીડીઓ સંબંધ એ બધી કેવું કે પંચાયતની મેટર છે. પંચાયતમાં ને કેવું વાતો કરો પેલા વિડીયોમાં આવે અમે. હા હોય છે. ભાઈ તું શાંતિ રાખ ને, હું મારી રીતે કરી લઈશ. હા તો કર લો, વાંધો નહીં. જોઈ લો શું છે. આના તો કંઈક રોકાવું પડે. આપણે બાકી અહીંયા કોઈનો પક્ષ લઈને હું આવ્યો નથી. ના ના, આમાં કોઈનો પક્ષ લેવાનો એ નહીં, સાહેબ અમે અમારા એમને તો અમે કહીશું, પણ આમાં છે ને સાહેબ અમે કોઈને અમે એમ જ કહીએ છીએ કે નિયમ અનુસાર જે થતું હોય એ જ કરવું છે. નિયમોની બહાર અમારે પણ નથી જવું અને પંચાયત તો કઈ નાખો, પણ એના માટે અમારે જે પૂરતો પોલીસ બંદોબસ્ત જોઈએ તો અમારી પાસે તો સંખ્યા તો એવું જ લો જી આવો આપણે ફાલતુની વાતો જ